નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયોમાં આપણે કમ્પ્યુટર અકાઉન્ટિંગ સિસ્ટમ વિશે માહિતી મેળવી હતી. આજના વિડીયોમાં આપણે એ કમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ સિસ્ટમ દ્વારા પ્રિપેર થયેલા અકાઉન્ટ્સ જે છે એનું ઓડિટિંગ કેવી રીતે કરવું, એટલે કે ઓડિટ પ્રોસેસ ફોર કમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ સિસ્ટમ વિશે માહિતી મેળવવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. તો સ્ટુડન્ટ્સ, સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શનથી. ઓડિટ પ્રોસેસ ફોર અ કમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ સિસ્ટમનું ઇન્ટ્રોડક્શન. તો એમાં ફર્સ્ટ પોઈન્ટ છે, ધ ઓડિટ પ્રોસેસ ફોર અ કમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ સિસ્ટમ involves 5 main steps: conducting the initial review, into bracket planning the audit. Second છે reviewing and assessing internal controls, into bracket testing the internal controls. Third છે substantive testing, into bracket testing the detailed data and reporting, that means conclusion and finding. The auditors should reach an understanding with the client concerning the scope and limitations of the audit from the very beginning. તો જે ફર્સ્ટ જે પેરેગ્રાફ છે ઇન્ટ્રોડક્શન માટેનો, એમાં શું કીધું છે? The audit process for a computerized accounting system involves 5 main steps. કે જે કમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ સિસ્ટમ જે છે એનું ઓડિટના જે સ્ટેપ્સ છે એના 5 પ્રકાર પડે છે. That means there are 5 main steps for the auditing computerized accounting system. કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ દ્વારા જે અકાઉન્ટ્સ પ્રિપેર કરવામાં આવે છે, તો એનું ઓડિટ કરવા માટેના જે 5 સ્ટેપ્સ છે એની ચર્ચા કરવાની છે. તો ફર્સ્ટ સ્ટેપ છે કન્ડક્ટિંગ ધ ઇનિશિયલ રિવ્યુ. કન્ડક્ટિંગ ધ ઇનિશિયલ રિવ્યુ એટલે કન્ડક્ટિંગ ધ ઇનિશિયલ રિવ્યુને બીજું શું કહેવાય છે? પ્લાનિંગ ધ ઓડિટ. એટલે કમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ સિસ્ટમ દ્વારા પ્રિપેર થયેલા જે અકાઉન્ટ્સ છે એનું ઓડિટ કેવી રીતે કરવાનું છે એનું પ્લાનિંગ કરવું. સેકન્ડ છે રિવ્યુઇંગ એન્ડ અસેસિંગ ઇન્ટરનલ, એટલે એને ઇન્ટુ બ્રેકેટ કીધું છે ટેસ્ટિંગ ધ ઇન્ટરનલ કંટ્રોલ્સ. જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશનના ઇન્ટરનલ કંટ્રોલ્સ જે છે એનું રિવ્યુ કરવાનું છે અને એનું અસેસમેન્ટ કરવાનું છે. પછી સબસ્ટેન્ટિવ ટેસ્ટિંગ. સબસ્ટેન્ટિવ ટેસ્ટિંગ એટલે શું? ટેસ્ટિંગ ધ ડિટેલ્ડ ડેટા, એટલે જે ડેટા પ્રોવાઈડ કરેલો છે એ પ્રોવાઈડ ડેટાને એનું ટેસ્ટિંગ કરવાનું છે. જે ડિટેલ્ડ ડેટા જે છે એનું ટેસ્ટિંગ કરવાનું છે. એન્ડ રિપોર્ટિંગ. રિપોર્ટિંગમાં શું છે? કન્ક્લુઝન એન્ડ ફાઇન્ડિંગ્સ. તો આ જે ટોપિક્સ જે છે, આ જે સ્ટેપ્સ છે એનું આપણે ડિસ્કશન કરવાનું છે આગળ. The auditor should reach an understanding with the client concerning the scope and limitation of the audit from the very beginning. એટલે જ્યારે પણ ઓડિટર જે છે એ ઓડિટ પ્રોસેસ શરૂ કરે એની શરૂઆતમાં જ, એટલે એટ ધ ટાઈમ ઓફ ધ ઓડિટ પ્રોસેસ, જ્યારે ઓડિટ પ્રોસેસ કરતો હોય ત્યારે શરૂઆતમાં શું કરવાનું છે? ઓડિટ પ્રોસેસનો સ્કોપ અને લિમિટેશન્સ છે એ સમજી લેવાની છે. દેટ મીન્સ ઓડિટરે જે ઓડિટિંગ પ્રોસેસનું વર્ક કરે છે એને સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં જ એના સ્કોપ અને લિમિટેશન શું છે એ સમજી લેવાનું છે. તો હવે આ સ્ટેપ્સ વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે conduct a preliminary survey of the entity. This is preliminary work to plan how the audit should be conducted. The auditors gather information about the computerized accounting system that is relevant to the audit plan, including a preliminary understanding of how the computerized accounting functions are organized, identification of the computer hardware and software used by the entity, a preliminary understanding of each significant accounting application processed by computer, and identification of planned implementation of new applications or revisions to existing application and applicable controls. તો જે ફર્સ્ટ પોઈન્ટ છે એ શું છે? conduct a preliminary survey of the entity.
જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એમાં શું કરવાનું છે? પ્રિલિમિનરી સર્વે કરવાનો છે. તો હવે એ પોઈન્ટમાં શું કીધું છે? ધીસ ઇઝ પ્રિલિમિનરી વર્ક ટુ પ્લાન હાઉ ધ ઓડિટ શુડ બી કન્ડક્ટેડ. એટલે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશનમાં ઓડિટ પ્રોસેસ કેવી રીતે કન્ડક્ટ કરવાનું છે એ એનું પ્રિલિમિનરી વર્ક હોવું જોઈએ. ધેટ મીન્સ કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, કોઈ પણ એન્ટાઇટી છે, એ એન્ટાઇટીમાં જ્યારે પણ ઓડિટ પ્રોસેસની શરૂઆત કરો એ પહેલા પ્લાનિંગ કરવાનું છે. હાઉ ધ ઓડિટ શુડ બી કન્ડક્ટેડ. આગળ છે ધ ઓડિટર્સ ગેધર ઇન્ફોર્મેશન અબાઉટ ધ કમ્પ્યુટરાઇઝડ અકાઉન્ટિંગ સિસ્ટમ. જે ઓડિટર જે છે એ ઓડિટર ઓડિટ પ્રોસેસ શરૂ કરે એ પહેલા શું કરવાનું છે? કમ્પ્યુટરાઇઝડ અકાઉન્ટિંગ સિસ્ટમ જે કમ્પ્યુટરાઇઝડ અકાઉન્ટિંગ સિસ્ટમ દ્વારા જેટલા અકાઉન્ટ્સ પ્રિપેર કરવામાં આવેલા છે એટલા અકાઉન્ટ્સની ઇન્ફોર્મેશન જે છે એ ગેધર એટલે ભેગી કરવાની છે. ધેટ ઇઝ રેલેવન્ટ ટુ ધ ઓડિટ પ્લાન. ઓડિટ પ્લાન માટે જરૂરી, ઓડિટ પ્લાન સાથે સંબંધ ધરાવતી જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ કરવાની છે. ઇન્ક્લુડિંગ, જેમાં શેનો સમાવેશ થાય છે? અ પ્રિલિમિનરી અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હાઉ ધ કમ્પ્યુટરાઇઝડ અકાઉન્ટિંગ ફંક્શન્સ આર ઓર્ગેનાઇઝડ. કે જેમાં સૌથી પહેલું અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ કે કમ્પ્યુટરાઇઝડ અકાઉન્ટિંગ ફંક્શન્સ કેવી રીતે ઓર્ગેનાઇઝ થાય છે. પછી સેકન્ડ છે આઈડેન્ટિફિકેશન ઓફ ધ કમ્પ્યુટર હાર્ડવેર એન્ડ સોફ્ટવેર યુઝ બાય ધ એન્ટાઇટી. એટલે ઓર્ગેનાઇઝેશન દ્વારા જે હાર્ડવેર અને સોફ્ટવેર જે છે એનું આઈડેન્ટિફિકેશન થયેલું હોવું જોઈએ. પછી અ પ્રિલિમિનરી અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઈચ સિગ્નિફિકન્ટ અકાઉન્ટિંગ એપ્લિકેશન પ્રોસેસ બાય કમ્પ્યુટર. એટલે આ જે પોઈન્ટ છે એમાં શું કીધું છે? કમ્પ્યુટર દ્વારા a preliminary understanding of each significant accounting application process. એટલે અકાઉન્ટિંગ એપ્લિકેશન્સ જે છે એ કમ્પ્યુટર દ્વારા કેવી રીતે પરફોર્મ કરવામાં આવે છે એની એક પ્રિલિમિનરી અન્ડરસ્ટેન્ડિંગ કલેક્ટ કરવાની છે. પછી એન આઈડેન્ટિફિકેશન ઓફ પ્લાન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ન્યૂ એપ્લિકેશન્સ. જે નવી એપ્લિકેશન્સ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. ઓર રિવિઝન ટુ એક્ઝિસ્ટિંગ એપ્લિકેશન્સ. જે એક્ઝિસ્ટિંગ એપ્લિકેશન્સ છે એનું રિવિઝન કરવાનું છે. એન્ડ એપ્લિકેબલ કંટ્રોલ્સ. કેટલા કંટ્રોલ્સ તમે રાખી શકો છો ઓર્ગેનાઇઝેશનમાં એના વિશે માહિતી મેળવવાની છે. તો હવે નેક્સ્ટ જોઈએ તો સ્ટુડન્ટ્સ સેકન્ડ પોઈન્ટ છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ્સ. There are two types of controls, general and application. General controls are those that cover the organization, management and processing within the computer environment, but are not tied to particular applications. They should be tested prior to application controls, because if they are found to be ineffective, the auditor will not be able to rely on application controls. General controls include such things as proper segregation of duties, disaster plan, file backup, use of labels, access control, procedures for acquiring and implementing new programs and equipment, etc. Application controls relates to specific tasks performed by the system. They include input controls, processing controls and output controls, and should provide reasonable assurance that the initiating, recording, processing and reporting of data are properly performed. તો જે સેકન્ડ પોઈન્ટ છે શું કહે છે? અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઇન્ટરનલ કંટ્રોલ્સ. ઇન્ટરનલ કંટ્રોલ્સ જે છે એને સમજવા. તો એમાં શું છે? there are two type of controls. કંટ્રોલ્સ જે છે એ બે પ્રકારે હોય છે. પહેલું છે જનરલ કંટ્રોલ્સ એન્ડ એપ્લિકેશન કંટ્રોલ્સ. તો જનરલ કંટ્રોલ્સ શું છે? જનરલ કંટ્રોલ્સ આર ધોઝ that cover the organization, management and processing within the computer environment,
but are not tied to particular applications. એટલે જે જનરલ કંટ્રોલ્સ છે એ ઓર્ગેનાઇઝેશન, મેનેજમેન્ટ અને કમ્પ્યુટર એન્વાયરમેન્ટની જે પ્રોસેસ થતી હોય છે એની સાથે રિલેશન ધરાવે છે. એટલે આ બધા ટોપિક છે જેમ કે ઓર્ગેનાઇઝેશન, મેનેજમેન્ટ એન્ડ પ્રોસેસિંગ વિધિન ધ કમ્પ્યુટર એન્વાયરમેન્ટ. કમ્પ્યુટર એન્વાયરમેન્ટ અકાઉન્ટિંગ સિસ્ટમમાં જેટલું પણ પ્રોસેસ થતું હોય છે એટલા ટોપિક્સ કવર કરે છે. બટ they are not tied to particular application. પણ તે કોઈ ચોક્કસ એપ્લિકેશન સાથે ટાઈડ એટલે બંધાયેલા છે નહીં. They should be tested prior to application controls. એટલે એપ્લિકેશન કંટ્રોલ્સની તમે જ્યારે પણ એપ્લાય કરો એ એપ્લિકેશન કંટ્રોલ્સ પહેલા, પ્રાયર ધેટ મીન્સ પહેલા એ ટેસ્ટેડ થયેલા હોવા જોઈએ. તો આ પોઈન્ટ શું કહે છે? જ્યારે પણ એન્ટાઇટીમાં એપ્લિકેશન કંટ્રોલ્સનું એપ્લાય કરવામાં આવે એની પહેલા જનરલ કંટ્રોલ્સ જે છે એનું ટેસ્ટિંગ થયેલું હોવું જોઈએ. Because if they are found to be ineffective, the auditor will not be able to rely on application controls. જો આ જે જનરલ કંટ્રોલ્સ છે એ જનરલ કંટ્રોલ્સ ઇનઇફેક્ટિવ ફાઉન્ડ થાય તો પછી ઓડિટર્સ જે છે એ એપ્લિકેશન કંટ્રોલ્સ ઉપર કોઈ કાબુ રાખવાની એટલે જવાબદારી લેતા નથી. પછી જનરલ કંટ્રોલ્સ ઇન્ક્લુડ સચ થિંગ્સ એઝ પ્રોપર સેગ્રીગેશન ઓફ ડ્યુટીઝ. હવે જનરલ કંટ્રોલ્સ છે એ શું ઇન્ક્લુડ કરે છે? પ્રોપર સેગ્રીગેશન ઓફ ડ્યુટીઝ. જે ડ્યુટીઝ છે એનું સેગ્રીગેશન કરવું. સેગ્રીગેશન એટલે શું થાય? વહેંચણી કરવી, અલગ પાડવું, છૂટા પાડવું. પછી ડિઝાસ્ટર પ્લાન. ડિઝાસ્ટર પ્લાન એમાં ઇન્ક્લુડ થાય છે. ફાઇલ બેકઅપ, જે બધી ફાઇલ છે એનું બેકઅપ લેવું. યુઝ ઓફ લેબલ્સ, એક્સેસ કંટ્રોલ, પ્રોસિજર્સ ફોર અક્વાયરિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ ન્યૂ પ્રોગ્રામ્સ. એટલે નવા પ્રોગ્રામ્સ અને ઇક્વિપમેન્ટ જે છે એને કેવી રીતે અક્વાયર એટલે કે મેળવવા અને કેવી રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું, એની પ્રોસિજર્સ છે એનો જે ટોપિક છે એ જનરલ કંટ્રોલ્સમાં ઇન્ક્લુડ થાય છે. એપ્લિકેશન કંટ્રોલ્સ રિલેટ્સ ટુ સ્પેસિફિક ટાસ્ક. હવે એપ્લિકેશન કંટ્રોલ્સ છે એમાં શું આવે છે? સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ બાય ધ સિસ્ટમ. સિસ્ટમ દ્વારા જે સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરવામાં આવતા હોય છે એ એપ્લિકેશન કંટ્રોલ્સમાં ઇન્ક્લુડ થાય છે, જેમાં ઇનપુટ કંટ્રોલ્સ, પ્રોસેસિંગ કંટ્રોલ્સ એન્ડ આઉટપુટ કંટ્રોલ્સ નો સમાવેશ થાય છે. એન્ડ શુડ પ્રોવાઇડ રિઝનેબલ એશ્યોરન્સ ધેટ ધ ઇનિશિએટિંગ, રેકોર્ડિંગ, પ્રોસેસિંગ એન્ડ રિપોર્ટિંગ ઓફ ડેટા આર પ્રોપરલી પરફોર્મ. જે એપ્લિકેશન કંટ્રોલ્સ છે તો એમાં શું એશ્યોરન્સ આપવાનું છે? The initiating, recording, processing and reporting of data are properly performed. એટલે જે કોઈ પણ ડેટા છે એનું ઇનિશિએટિંગ, રેકોર્ડિંગ, પ્રોસેસિંગ અને રિપોર્ટિંગ જે છે એ પ્રોપરલી થયેલું છે, એક્યુરેટ છે એવું એને ડિસ્ક્લોઝ કરવાનું છે. નેક્સ્ટ છે તો સ્ટુડન્ટ્સ હવે આપણે જે પોઈન્ટ જોવાનો છે એ છે કોમ્પ્લાયન્સ ટેસ્ટિંગ. એમાં શું કીધું છે? There are three general approaches to compliance testing. એટલે જે કોમ્પ્લાયન્સ ટેસ્ટિંગ છે એના ત્રણ સામાન્ય રીતે એપ્રોચ છે. There are three general approaches to compliance testing. પહેલું છે the test data approach. પહેલો એપ્રોચ છે કયો છે? ટેસ્ટ ડેટા. હવે એમાં શું છે? Where the auditor has test transaction processed through the client system and then compares the results to predetermined results. The integrated test facility approach, where dummy transactions are processed along with real transaction and compared to auditor's predetermined results. And the parallel simulation approach, in which real transactions are processed through the client system and also through a parallel system set up by the auditor using the same programs, and the results are compared. The result of whichever of this test approach is used should tell the auditor if the controls exist and are functioning properly. હવે જે કમ્પ્લાયન્સ ટેસ્ટિંગ છે તો એ અત્યારે આપણે જોયું કે એના સામાન્ય રીતે જનરલી there are three approaches of compliance testing. એમાં ફર્સ્ટ એપ્રોચ છે the test data approach.
તો ટેસ્ટ ડેટા એપ્રોચમાં શું કીધું છે? ધ ઓડિટર હેઝ ટેસ્ટ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થ્રુ ધ ક્લાયન્ટ સિસ્ટમ એન્ડ ધેન કમ્પેર્સ ધ રિઝલ્ટ ટુ પ્રી ડિટરમાઇન્ડ રિઝલ્ટ. એટલે ટેસ્ટ ડેટા એપ્રોચમાં ઓડિટર જે છે એ શું કરે છે? જેટલા પણ ટ્રાન્ઝેક્શન જે છે એ ટ્રાન્ઝેક્શનની ટેસ્ટ કરે છે. કેવી રીતે? થ્રુ ધ ક્લાયન્ટ સિસ્ટમ એન્ડ ધેન કમ્પેર્સ ધ રિઝલ્ટ ટુ પ્રી ડિટરમાઇન્ડ રિઝલ્ટ. એટલે ક્લાયન્ટ સિસ્ટમથી ઓડિટર જે છે ટ્રાન્ઝેક્શનની ટેસ્ટ કરે છે અને ટેસ્ટ કર્યા બાદ જે પ્રી ડિટરમાઇન્ડ રિઝલ્ટ છે એની સાથે કમ્પેર કરે છે. જે પહેલાથી જે રિઝલ્ટ ડિટરમાઇન કરેલું હોય કે માની લો જાન્યુઆરી મંથ છે તો જાન્યુઆરી મંથમાં 50,000 એક્ઝામ્પલ તરીકે પ્રોફિટ હોય તો પછી એ ક્લાયન્ટ સિસ્ટમથી એને ટ્રાન્ઝેક્શનને ટેલી કરે કે શું એ પ્રોફિટ ટ્રુ એન્ડ ફેર છે કે નહીં, આવી કમ્પેરિઝન કરે છે. સેકન્ડ છે ધ ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ ફેસિલિટી અપ્રોચ. જે સેકન્ડ એપ્રોચ છે એ કયો છે? ધ ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ ફેસિલિટી. એમાં શું છે? વેર ડમી ટ્રાન્ઝેક્શન આર પ્રોસેસ્ડ અલોંગ વિથ ધ રિયલ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ કમ્પેર ટુ ઓડિટર્સ પ્રી ડિટરમાઇન્ડ રિઝલ્ટ્સ. એટલે જે રિયલ ટ્રાન્ઝેક્શનની સાથે સાથે જે ડમી ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા હોય છે, એટલે ખોટા જે ટ્રાન્ઝેક્શન જે કોઈ જેનું એક્ઝિસ્ટન્સ હોતું જ નથી એવા ડમી ટ્રાન્ઝેક્શન્સ જે છે એ ડમી ટ્રાન્ઝેક્શનને કમ્પેર કરે છે ટુ ઓડિટર પ્રી ડિટરમાઇન્ડ રિઝલ્ટ્સ. ઓડિટરે જે પ્રી ડિટરમાઇન્ડ રિઝલ્ટ્સ હોય છે એની સાથે આ ટ્રાન્ઝેક્શનને કમ્પેર કરે છે. થર્ડ એપ્રોચ છે ધ પેરેલલ સિમ્યુલેશન એપ્રોચ. તો પેરેલલ સિમ્યુલેશન એપ્રોચમાં શું કીધું છે? ઇન વિચ રિયલ ટ્રાન્ઝેક્શન આર પ્રોસેસ થ્રુ ધ ક્લાયન્ટ સિસ્ટમ. ક્લાયન્ટ સિસ્ટમથી રિયલ ટ્રાન્ઝેક્શન જે છે એને પ્રોસેસ કરવામાં આવે છે એન્ડ થ્રુ અ પેરેલલ સિસ્ટમ સેટઅપ બાય ધ ઓડિટર યુઝિંગ ધ સેમ પ્રોગ્રામ્સ એન્ડ રિઝલ્ટ્સ આર કમ્પેર્ડ. એટલે ઓડિટરે જે પ્રોગ્રામ સેટ કરેલા છે, જે પ્રોગ્રામ જે સિસ્ટમ એને યુઝ કરે છે, જે પેરેલલ સિસ્ટમનું સેટઅપ છે એના દ્વારા ઓડિટર જે છે એ શું કરે છે? રિઝલ્ટ્સ કમ્પેરિઝન કરે છે. The results of whichever of these test approaches is used should tell the auditor if the control exists and are functioning properly. એટલે after comparing the results with predetermined results, auditor should declare whether the controls are exist and functioning properly or not. કે જ્યારે પણ કમ્પેરિઝન થઈ જાય પછી ઓડિટર એવું ડિક્લેર કરવાનું છે કે જે કંટ્રોલ્સ જે છે એ એક્ઝિસ્ટ છે કે નહીં અને પ્રોપરલી ફંક્શનિંગ કરે છે કે નહીં એવું એને ડિક્લેર કરવાનું છે. તો હવે નેક્સ્ટ જોઈએ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોવાનું છે ફોર્થ પોઈન્ટ, એ છે પરફોર્મ સબસ્ટેન્ટિવ ટેસ્ટિંગ. હવે સબસ્ટેન્ટિવ ટેસ્ટિંગ છે એમાં શું છે? Auditors must obtain and evaluate evidence of the financial statements. There are 5 assertions: completeness, rights and obligations, valuation or allocation, existence or occurrence, statement presentation and disclosure. The auditor uses the assertion to develop audit objectives and to design substantive tests. Substantive tests are tests of transaction and balance and analytical procedures designed to substantiate the assertion. The auditor must obtain sufficient competent evidential matter to provide a basis for an opinion regarding the financial statements under audit. If sufficient competent evidence cannot be obtained, then an opinion cannot be issued. એટલે ફોર્થ પોઈન્ટ છે જે સબસ્ટેન્ટિવ ટેસ્ટિંગનો છે એમાં શું કીધું છે? ઓડિટર મસ્ટ ઓબ્ટેન એન્ડ ઇવેલ્યુએટ એવિડન્સ ઓફ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. એટલે ઓર્ગેનાઇઝેશન ઓર એન્ટિટી દ્વારા જે પણ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ પ્રિપેર કરેલા છે, જેટલા પણ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ બનાવેલા છે એના એવિડન્સીસ જે છે એ એવિડન્સીસ ઓબ્ટેન એટલે મેળવવા જોઈએ અને એનું ઇવેલ્યુએશન કરવું જોઈએ. ધેર આર 5 એસર્શન. એસર્શનના 5 પ્રકાર છે. એસર્શન ધેટ મીન્સ દાવો ઓર પ્રતિજ્ઞા. એસર્શનમાં પહેલું છે કમ્પ્લીટનેસ, રાઇટ્સ એન્ડ ઓબ્લિગેશન્સ, વેલ્યુએશન ઓર એલોકેશન, existence or occurrence, statement presentation and disclosure.
તો 5 જે એસર્શન છે એમાં પહેલું છે કમ્પ્લીટનેસ, જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જે છે એ કમ્પ્લીટ પૂરા હોવા જોઈએ. રાઇટ્સ એન્ડ ઓબ્લિગેશન્સ, અધિકાર જે બધા છે એ. વેલ્યુએશન એટલે મૂલ્યાંકન. પછી એક્ઝિસ્ટન્સ એટલે એનું અસ્તિત્વ હોવું. સ્ટેટમેન્ટ પ્રેઝન્ટેશન, જે સ્ટેટમેન્ટ છે એનું પ્રેઝન્ટેશન કેવી રીતે થયેલું છે એ. એન્ડ ડિસ્ક્લોઝર, કેવી રીતે ડિસ્ક્લોઝ કરે છે. ધ ઓડિટર યુઝિસ ધ એસર્શન ટુ ડેવલપ ઓડિટ ઓબ્જેક્ટિવ્સ. ઓડિટર છે એ આ એસર્શનનો યુઝ કરે છે તો શેના માટે? ટુ ડેવલપ ઓડિટ ઓબ્જેક્ટિવ્સ એન્ડ ટુ ડિઝાઇન સબસ્ટેન્ટિવ ટેસ્ટ. સબસ્ટેન્ટિવ ટેસ્ટને ડિઝાઇન કરવા માટે ઓડિટર જે છે એ આ 5 એસર્શન છે એનો યુઝ કરે છે. સબસ્ટેન્ટિવ ટેસ્ટ આર ટેસ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન. આ એક ટેસ્ટ જે છે એ શેની છે? ટ્રાન્ઝેક્શનના ટેસ્ટની છે. એન્ડ બેલેન્સીસ એન્ડ એનાલિટિકલ પ્રોસિજર ડિઝાઇન ટુ સબસ્ટેન્શિએટ ધ એસર્શન. જે એસર્શન છે એમાં બેલેન્સીસ અને એનાલિટિકલ પ્રોસેસ થઈ શકે એને ડિઝાઇન કરવા માટે સબસ્ટેન્ટિવ ટેસ્ટ રાખવામાં આવે છે. ધ ઓડિટર મસ્ટ ઓબ્ટેન સફિશિયન્ટ કોમ્પિટન્ટ એવિડેન્શિયલ મેટર ટુ પ્રોવાઇડ અ બેઝિસ ફોર એન ઓપિનિયન રિગાર્ડ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ અંડર ઓડિટ. એટલે ઓડિટર દ્વારા જે ઓડિટ પ્રોસેસ કરવામાં આવે છે તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ માટે ઓપિનિયન આપવાનો હોય છે. તો ઓપિનિયન આપવા માટે સફિશિયન્ટ કોમ્પિટન્ટ એવિડેન્શિયલ મેટર, એટલે જ્યારે તમારે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનું ઓડિટ કરીને જે ઓપિનિયન આપવાનો હોય તો એનો ઓપિનિયન આપવા માટે સફિશિયન્ટ એટલે પૂરતા, કોમ્પિટન્ટ એવિડેન્શિયલ હોવા જોઈએ. એવિડેન્શિયલ મેટર ઉપર એવિડેન્શિયલ એટલે તમારી પાસે એવા પુરાવા હોવા જોઈએ કે તમે કોઈ પણ સ્ટેટમેન્ટ ઉપર ઓપિનિયન આપી શકો. If sufficient competent evidence cannot be obtained, then an opinion cannot be used. જો sufficient competent evidence જે છે એ obtain ન કરી શકે તો પછી કોઈ ઓપિનિયન આપી શકાતો નથી. તો એ નેક્સ્ટ જોઈએ. તો સ્ટુડન્ટ્સ હવે લાસ્ટ પોઈન્ટ છે ઓડિટ રિપોર્ટ. એટલે ઓડિટ પ્રોસેસ આખી પૂરી થઈ પછી ઓડિટર્સ જે છે એને એક રિપોર્ટ પ્રિપેર કરવાનો હોય છે. તો એ આ પોઈન્ટમાં લખેલું છે an unqualified opinion or report means that the financial statements are presented fairly in accordance with generally accepted accounting practice. એટલે ઓડિટ રિપોર્ટ છે તો એમાં એક ટાઈપ છે એનો અનક્વોલિફાઈડ ઓપિનિયન ઓર રિપોર્ટ. એટલે અનક્વોલિફાઈડ રિપોર્ટ જે છે એનો મતલબ શું થાય છે? ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ આર પ્રેઝન્ટેડ ફેરલી. જે સ્ટેટમેન્ટ્સ, જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ છે એ ફેરલી પ્રેઝન્ટ કરવામાં આવેલા છે ઇન અકોર્ડન્સ વિથ જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રેક્ટિસ. ધેટ મીન્સ GAAP. અકોર્ડિંગ ટુ GAAP એટલે જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રેક્ટિસ જે નિયમ છે એના આધારે જે લો છે એના બેઝ પર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જ્યારે ફેરલી પ્રેઝન્ટ કરવામાં આવેલા હોય ત્યારે અનક્વોલિફાઈડ ઓપિનિયન આપવામાં આવે છે. A qualified opinion, જેનો મતલબ શું થાય? The financial statements are presented fairly in accordance with GAAP. એટલે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જે છે એ GAAP ના સ્ટેટમેન્ટ્સમાં તો ફેરલી જ હોય છે એક્સેપ્ટ ફોર સમ ક્વોલિફાઈંગ ઇશ્યુ, પણ એમાં થોડા ક્વોલિફાઈંગ ઇશ્યુ રહેલા હોય છે. તો જો ક્વોલિફાઈડ રિપોર્ટ છે એમાં થોડા ક્વોલિફાઈંગ ઇશ્યુઝ હોય છે, કોઈ ટ્રાન્ઝેક્શન કે એવું જે છે ઓડિટિંગ દરમિયાન એમાં કોઈ ઇશ્યુ ક્રિએટ થયેલા હોય છે, જ્યારે અનક્વોલિફાઈડ ઓપિનિયન છે તેમાં કોઈ ઇશ્યુ ક્રિએટ થયેલા હોતા નથી. તો સ્ટુડન્ટ્સ આજના વિડીયોમાં આપણે જોયું ઓડિટ પ્રોસેસ ફોર કમ્પ્યુટર અકાઉન્ટિંગ સિસ્ટમ. જો વિડીયોમાં કોઈ ડાઉટ હોય તો મેસેજ ઓર કોલ કરીને પૂછજો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.